અચ્છા શેનું છે? વાંસનું અથાણું. વાંસનું? પેલું વાંસનું ઝાડ આવે એનું અથાણું છે? શું વાત છે. આ તમે જુઓ ફ્રેન્ડ્સ, આ બધા છે ને આ રીતના સ્ટોન ચોટાડેલા છે અને જુઓ કેવા મસ્ત પેલા એંગ્રી બર્ડ બેસાડેલા છે. ક્રોસબો, શું વાત છે. હા ભાઈ ઉભા રહો 1 મિનિટ, ચલો કરો હવે. ઓકે, આ રીતે થાય છે. અંદરથી તમારે તીર નીકળે અંદરથી. અચ્છા, કેમ છો દાદા? મજામાં? અચ્છા દાદા, તમે કઈ બાજુના છો ગુજરાતમાં? બનાસકાંઠા. અને આ મધ જે છે ઓકે એકદમ પ્યોર રહેવાનું મધ. અરે યાર, ઘણી વાર આપણને એવું લાગે યાર કલ્ચરલ પ્રોગ્રામ જોવા કોણ આવતું હશે, પણ તમે ક્રાઉડ જુઓ યાર. મિત્રો થંબનેલ જોઈને તમે સમજી ગયા હશો કે અત્યારે હું આવી ગયો છું ગાંધીનગરમાં સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવે છે વસંત ઉત્સવનું. ત્યાં આ વસંત ઉત્સવ છે ને દર વર્ષે અહીંયા આયોજન કરવામાં આવે છે, પણ આ પહેલી વાર હું અહીંયા આવ્યો છું. મને ખબર નથી કે અંદર મને શું જોવા મળશે, કયા પ્રોડક્ટ જોવા મળશે, કયા પ્રોગ્રામ જોવા મળશે. મિત્રો આ મારો પહેલી વારનો જ એક્સપિરિયન્સ છે મિત્રો. તો મારી જોડે બની રહેજો. હું ટિકિટથી લઈને બધી માહિતી આ વિડીયોમાં શેર કરવાનો છું. મિત્રો તમને એડ્રેસ બતાવી દઉં તો આ જે છે ને આપણે ઇન્દ્રોળા પાર્ક રોડ છે, ગાંધીનગરનો ઇન્દ્રોળા પાર્ક રોડ. તમે એનાથી થોડાક જ આગળ આવશો ને તો અહીંયા વસંત ઉત્સવનું છે ને મોટું બોર્ડ મારેલું છે. તમે જો લાઇટિંગ દેખાય છે અહીંયા, આ બધું આ જેટલું પણ જે મેદાન કવર કરેલું છે ને વસંત ઉત્સવના બધા અંદર પ્રોગ્રામ ચાલી રહ્યા છે. મિત્રો મેં ટિકિટ લઈ લીધી છે અને 5 થી 12 વર્ષ માટે 10 રૂપિયા છે અને બીજા જે 12 વર્ષથી ઉપરના છે ને એમના માટે 20 રૂપિયા ટિકિટ છે. તમને જો મારો અવાજ સંભળાઈ રહ્યો તો કહેવા માંગીશ કે તમને એન્ટ્રન્સમાં છે ને મજા પડી જવાની છે. જબરદસ્ત ઢોલ નગારા વાગી રહ્યા છે અને સ્વાગત એવી રીતે કરાવ્યું છે ને તો અવાજ આવ્યો છે ને, જુઓ જબરદસ્ત પાછળ ઢોલ નગારા વાગી રહ્યા છે એન્ટ્રન્સમાં. ચલો આપણે આગળ જઈએ કે આગળ આપણને શું જોવા મળે છે. જો અહીંથી એક 2 રસ્તા છે, એક અહીંયા એક આગળ જાય છે અને આ બાજુ બધી શોપ દેખાય છે. આપણે ચલો એક કામ કરીએ, આપણે આ બાજુ આગળ વધીએ જોઈએ. ઓ ઢાળ છે ભાઈ, ઢાળ સાચવી ચાલવાનું ભાઈ. આ જુઓ, જો અહીંયા તમે જોઈ શકો છો વસંત ઉત્સવ 2026 નો મેપ લાગેલો છે. એમાં જે કલર કોડિંગ આપેલા છે. હવે આ જે બ્લુ કલર છે એટલે મેઇન કલ્ચરલ સ્ટેજ, પછી પિંક કલરનો કલ્ચરલ સ્ટેજ, યલો કલરનો ક્રાફ્ટ સ્ટોલ, અને એ રીતે તમે આ જુઓ અહીંયા દેખાય છે. ઓકે, આખું અહીંયા જો અલગ અલગ ટાઈપનું મેઇન કલ્ચરલ સ્ટેજ. તો ચલો મિત્રો આપણે મેપ પ્રમાણે પેલા ફરીએ. હવે આપણે આગળ જઈએ. અહીંયા તો બધા છે ને ક્રાફ્ટ સ્ટોલ લાગેલા છે. હવે બહુ બધા સ્ટોલ છે. આ જુઓ તમે, ચારે બાજુ સ્ટોલ છે. પણ આપણે શું કરીશું કે જે યુનિક સ્ટોલ હોય ને એના વિશે જ માહિતી લેવાના છે. તો આ જુઓ અહીંયા છે સુરભી કલ્ચર ઓર્ગેનિક્સ. ઓકે, કેમ છો સર? નમસ્તે સર. નમસ્તે સર, આપનો પેલા પરિચય આપી દો. મારું નામ સુજલ દેસાઈ છે. હું અહીંયાથી ચિલોડાથી નજીક શિવપુરા કંપા અમારી ખુદની ગૌશાળા છે. ઓકે, જ્યાં 100 થી વધુ ગીર ગાયો છે અને આ બધી પ્રોડક્ટ્સ અમારી ખુદની પ્રોડક્ટ છે. અચ્છા, અમે ત્યાં વલોણાનું ઘી બનાવીએ છીએ સર. ઓકે, આ પ્યોર ગીર ગાયનું છે. હા સર, બરોબર. આ 2400 રૂપિયા કિલો હોય છે સર. આ બધી જ પ્રોડક્ટો અમારી ખુદની છે. આ ધૂપ સ્ટીકો ને એવું છે સર. આ ધૂપ ચોપ છે. આ પણ અમે ગાયના છાણમાંથી બનાવીએ છીએ સર. અને આ જ બધા મસાલા ને એવું હોય છે. અમારું ખેડૂતો સાથેનું ટાઈપ હોય છે સર. ઓકે, એટલે બધું પ્યોર એકદમ ઓર્ગેનિક. प्योर ऑर्गेनिक सर. सर आ कितना वालों है? ये 1200 रुपए का. 1200 रुपए का. और वो जो अपना नाना नाना છે ये 600 रुपए के सर. 600 રૂપિયાનો. ઓકે, 600. અહીંયા તમે આ જોઈ શકો છો. જુઓ કે અલગ અલગ ટાઈપના તમને હેન્ડીક્રાફ્ટ જોવા મળે છે. પછી આ ઉપરાંત સામે બધી જોવે છે જ્વેલરીની શોપ છે. પછી છે અહીંયા ચાદરની સ્ટોલ છે. પછી ઓકે, ચલો હવે આગળ વધીએ આપણે. અરે બહુ બધા સ્ટોર છે. કોઈક યુનિક સ્ટોર જો હું જોઈશ તો ડેફિનેટલી ત્યાં હું ઊભો રહીશ અને ત્યાં ભાવ પૂછીશું અને શું પ્રોડક્ટ છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું. જો અહીંયા 81 નંબરનો સ્ટોર છે અને અહીંયા તમે જોઈ શકો છો જો અલગ અલગ ટાઈપની તમને बेडशीट देखाય છે. अच्छा भैया, हिंदी के गुजराती पहले ये बता दो. हिंदी. ओके सर, ये सब कॉटन है, प्योर कॉटन रहेगा? अच्छा, और स्टार्टिंग प्राइस कहाँ से रहेगी? ये 650 से रहेगी. ठीक है. अच्छा मैडम, ये जो कपड़ा है ये कौन सा वाला कपड़ा है? ये ओके, प्योर खादी रहेगा ये. ओके, और ये स्टार्टिंग प्राइस कहाँ से होगी मैडम? 50 से स्टार्टिंग प्राइस.
650 से स्टार्टिंग प्राइस रहेगी. આ જે રસ્તો છે ને એ મેઇન કલ્ચરલ સ્ટેજ આગળ જાય છે. તમે જુઓ દૂરથી જોઈ શકો છો કે યાર મિત્રો જુઓ તો ખરા ક્રાઉડ. અરે યાર ઘણી વાર આપણને એવું લાગે યાર કલ્ચરલ પ્રોગ્રામ જોવા કોણ આવતું હશે, પણ તમે ક્રાઉડ જુઓ યાર. જો તમને બેસવાની પણ ત્યાં જગ્યા ના મળે તો ચિંતા નહીં કરવાની મિત્રો. આ જુઓ બહાર છે ને આવી રીતે મોટા મોટા સ્ક્રીન મૂકેલા છે, તો અંદર કયા પ્રોગ્રામ ચાલે છે ને તમને જોવા મળી જશે. તમે અહીંયા જોવા દેખાય છે અહીંયા 3D ફ્રેમ. વાવ. અચ્છા મિત્ર આ 3D ફ્રેમ છે? આ સ્ટોન ફ્રેમ છે, સ્ટોન આખી બનાવેલી છે, અલગ અલગ ઓકે. સ્ટોન બનાવેલી છે. શું વાત છે? રેટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને? અમારો રેટ એથી ચાલુ થાય છે. સારા આ બધું 300 માં એક આવશે, ઓકે 550 માં એક આવશે. બરોબર બરોબર. 300 350 રેટ સ્ટાર્ટ 300 થી 550 સુધી રેટ છે. શું વાત છે. હાથથી બનાવેલા બધા પથ્થર છે, બધા હેન્ડમેડ બધા. આપણે બધું હેન્ડમેડ છે, હેન્ડમેડ છે. શું વાત છે સર. વડોદરાથી છે. ઓકે. વિઝિટ કરવા માટે આવજો. અમારો સ્ટોલ 97 નંબર છે. આ તમે જુઓ ફ્રેન્ડ્સ, આ બધા છે ને આ રીતના સ્ટોન ચોટાડેલા છે અને જુઓ કેવા મસ્ત પેલા એંગ્રી બર્ડ બેસાડેલા છે ને સુપર્બ. ભાઈ ગુજરાતનો જે આપણો ટુરિસ્ટ સ્પોટ છે મેઇન કહેવાય છે કે ભાઈ જ્યાં ફોરેસ્ટ જ્યાં વધારે છે ડાંગ છે. તો જુઓ તમે અહીંયા ડાંગની જડીબુટી મળે છે. પછી આ બાજુ તમે જુઓ ડાંગનું પ્રસિદ્ધ ધાન્ય મળે છે અને આગળ પણ 2-3 જે સ્ટોલ લાગેલા છે ડાંગના લાગેલા છે. તો ચલો આપણે એમાંથી એકા સ્ટોલમાં જઈને પૂછપરછ કરીએ જરા. મિત્રો અહીંયા જુઓ રાગી નાગલી ડાંગનું પ્રસિદ્ધ ધાન્ય. તો ચલો આપણે થોડીક માહિતી લઈએ. ઓકે સાહેબ, આ શેનું છે? આ રાગી, મકાઈ અને રાઈસ 3 મિક્સ. અચ્છા 3 મિક્સ આવશે. અને આની શું પ્રાઇસ રહેશે? 100 રૂપિયા. 100 રૂપિયા. ઓકે. કેટલા ગ્રામ આવશે? 250 ગ્રામ. અચ્છા કેટલા ગ્રામ આવશે? 250 ગ્રામ આવશે. ઓકે. અને પેલું જે આ છે મોટું બતાવો તો એક મિનિટ. પાપડ છે રાગી. આ રાગીના પાપડ આ શું ભાવ રહેશે? 120 રૂપિયા. 120 રૂપિયા. બરોબર. ચોખાના છે ભાઈ? અને બીજું વાંસનું અથાણું. અચ્છા શેનું છે? વાંસનું અથાણું. વાંસનું? પેલું વાંસનું ઝાડ આવે એનું અથાણું છે? શું વાત છે. આનો શું ભાવ છે? 150 રૂપિયા. 150 રૂપિયા. એકદમ તીખું રહેશે? એકદમ તીખું. અચ્છા અહીંયા જો 135 નંબરનો જે સ્ટોલ છે ને અહીંયા તમે જુઓ અલગ અલગ ટાઈપના મધ. અચ્છા કેમ છો દાદા, મજામાં? અચ્છા દાદા તમે કઈ બાજુના છો ગુજરાતમાં? બનાસકાંઠા. બનાસકાંઠા. અને આ મધ જે છે ઓકે એકદમ પ્યોર રહેવાનું મધ. આવશે પ્યોર 5-10 વર્ષ સુધી મધને કઈ થતું ને મધને કોઈ એક્સપાયર ડેટ નહીં. શું વાત છે સર. આપણે ભાવ ક્યાંથી શરૂઆત થાય છે મધની? 200 છે, અચ્છા 500 છે. 250-500 બધા અલગ અલગ રીતના છે. શું વાત છે. તમે જુઓ મિત્રો આ જોઈ શકો છો આપણે ગુજરાત અહીંયા આવો તો આ સ્ટોલને સપોર્ટ કરજો. 135 નંબરના સ્ટોલમાં જુઓ પ્યોર મધ જોવા મળશે. અચ્છા દાદા બીજું શું છે તમારી જોડે? બીજું કઠોળમાં છે મગ, બરોબર. પછી મેથી છે, વરિયાળી છે, ઓકે એ બધું છે. સીઝન વાઇઝ અલગ અલગ હોય છે કે શાકભાજી બરોબર. અને ફ્રૂટ પણ હોય છે, પણ સીઝન વાઇઝ. સીઝન વાઇઝ બધું મળે. સીઝન વાઇઝ. મિત્રો અહીંયા જુઓ કેટલી સરસ સરસ મોતીઓની માળા. अच्छा आ कितना वालू है? अच्छा ये छोटा 50 वाला और ये 100 वाला है. 120 નંબર નો સ્ટોલ છે અને આ તમે જોઈ શકો છો. આને શું કહેવાય છે આપણે? સિરામિક બેલ. સિરામિક બેલ. શું વાત છે યાર, સરસ મજાના છે. શું આની કેવું શું પ્રાઇસ શું છે સાહેબ? 500 ની પેર. 500 માં પેરમાં પડશે. વાવ. મિત્રો તમને અહીંયા જો બધી હા હેન્ડમેડ આઈટમો જોવા મળે છે અને અહીંયા લખ્યું છે આદિજાતિ વિકાસ ગુજરાત. ઓકે કેમ છો સર? સર તમારી જોડે જે આ હેન્ડમેડ વુડન વસ્તુ છે ને હેન્ડીક્રાફ્ટ બહુ સરસ છે. હવે સર આ શું છે? આ મને જરા બતાવશો આ શું છે? આ ભમરડો છે લાકડામાંથી બનેલો. આ વુડન નો ભમરડો છે. ઓકે આની શું પ્રાઇસ છે સર? 100 રૂપિયા. અચ્છા 100 રૂપિયા. અચ્છા આ માથામાં નાખવાના બક્કલ ને એ બધું હે ને? વાંસમાંથી બનાવેલી. ઓકે પછી સર આ શું છે? આ લાકડી વાળું આ બતાવશો સર એકાદ મને? અચ્છા ફ્રેન્ડ્સ આ જુઓ આ જે છે આ તીર કામઠું છે ભાઈ સાચવીને સરસ છે. સર આ કેટલા વાળું છે? એ 250 રૂપિયા. ઓકે 250 રૂપિયા ભાઈ, વાગી ના જાય જોજો ભાઈ. વાહ શું વાત છે. આ જુઓ આનું નામ શું કીધું તમે? ક્રોસબો. શું વાત છે. હા ભાઈ ઉભારો એક મિનિટ ચલો કરો હવે. ઓકે આ રીતે થાય છે અંદરથી તમારે તીર નીકળે અંદરથી, પણ સાચવીને રમવાની વસ્તુ છે.
ઓકે સાહેબ, આના સિવાય પણ તમે જોઈ શકો છો, જુઓ બધા કિચન્સ છે, અલગ અલગ મિરર્સ છે. ઓકે, આ જુઓ પછી ફિશ છે, એટલે ખાસું બધા છે. વુડન બ્રશ, વાવ સાહેબ, એક જ મિનિટ હા મિત્રો, આ જુઓ અહીંયા વુડન બ્રશ. સર આ કેટલા વાળો છે વુડન બ્રશ? આ 50 રૂપીસ. આ શું છે સર? વિસલ. વગાડું સર, વગાડું? ચલો મિત્રો ટ્રાય કરીએ. ક્યાંથી, અહીંથી વગાડો યાર. સુપર વાત છે કે ઇમરજન્સી ફસાઈ જાવ કામમાં આવે એવું છે. અહીંયા તમને વુડન ના જે કહે છે બધા હોમ ડેકોરેશન, એટલી સરસ સરસ વસ્તુ છે ને, બધી હોમ મેડ છે. આ તમે જુઓ અહીંયા. અચ્છા સાહેબ, આપણો દુકાન નંબર કહી દો. 107 નંબર. ઓકે. વસંત ઉત્સવ 2026 એ રહેવાનો છે 2 માર્ચ સુધી, બરોબર? જો તમે મારો વિડીયો 2 માર્ચ 2026 પહેલા જોતા હોય તો ડેફિનેટલી તમે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા હોય તો ડેફિનેટલી એકવાર અહીંયા વિઝિટ કરજો. અહીંયા એટલી બધી સ્ટોલ છે ને, બધી જે પ્રોડક્ટ છે ને એ બધી હોમમેડ પ્રોડક્ટ છે. મેક્સિમમ અહીંયા હોમમેડ પ્રોડક્ટ છે. પછી જે અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ બધા ચાલતા હોય છે. મજા તો આવશે, છોકરાઓને તો બહુ જ મજા આવશે. અહીંયા કેટલા અલગ અલગ સ્ટેચ્યુસ છે અને પછી પપેટ શો છે. પછી જે નવા નવા પેલા જે બધા શું કહેવાય કે અલગ અલગ બન્યા હોય છે ને, 2 રૂપિયા, એ પણ મજા આવશે યાર મિત્રો. મિત્રો ડેફિનેટલી એકવાર વસંત ઉત્સવ 2026 ની મુલાકાત લેજો. જો તો તમે 2026 મિસ થઈ જાઓ ને તો 2027 માં જયારે પણ આવે ને ત્યાં તમે આ તારીખ ધ્યાન રાખજો. અને તમારી જોડે પેલી પેપરમાં જાહેરાત આવે ને એટલે અહીંયા તમે આવી જજો, ખૂબ જ મજા આવશે. અને હા, વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.